મિત્રો પ્રકરણ 3 નો સ્વાધ્યાય 3.2 એનો પહેલો દાખલો છે કે 12 પંચમાંશના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક મળે। તો અહીંયા આપણે આગળના મહત્વના દાખલાઓમાં આવા દાખલા શીખ્યા છીએ એટલે તમને થોડો આઈડિયા તો આવ્યો જ હશે કે કયો વિકલ્પ આવે। તો અહીંયા આપણે લઘુત્તમ એટલે કઈ સંખ્યા નાની એ યાદ રાખવાનું અને શુદ્ધ અપૂર્ણાંક તો શુદ્ધ અપૂર્ણાંકમાં શું છે અંશ કેવો હશે નાનો અંશ કેવો નાનો અને છેદ કેવો મોટો બરાબર। તો અહીંયા આપણે 12 પંચમાંશ અહીંયા મૂકીએ બરાબર। હવે એમાં અહીંયા આ છેદમાં કઈ સંખ્યા તો આપણે છેદ ક્યાં આવે નીચે આવે તો અહીંયા છેદમાં 7 ઉમેરીએ। ચલો આ 7 છે ઉમેરીએ તો કઈ સંખ્યા આવે છેદમાં ઉમેરવાના છે આપણે બરાબર છેદમાં ઉમેરવાના એટલે છેદમાં ઉમેરીશું તો અહીંયા કેટલા બન્યા 5 ને 7 12 બન્યા। એ તો કેવો અપૂર્ણાંક બન્યો સરખો જ બન્યો એક જવાબ આવે બરાબર। અહીંયા તો અહીંયા આપણે 7 આવશે નહીં તો અહીંયા આપણે જોઈએ વળી પાછા 12 પંચમાંશમાં 8 ઉમેરીએ બરાબર। તો 12 ના 12 ને 8 ના 5 6 મૂક્યા તો 12 11 જવાબ આવ્યો। 12 પંચમાંશમાં 12 મૂક્યા તો 12 17 જવાબ આવ્યો બરાબર। તો અહીંયા જે વિકલ્પો આપ્યા છે તો અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે નાની સંખ્યા ઉમેરવાની છે બરાબર। બધામાં અહીંયા આ શુદ્ધ અપૂર્ણાંકમાં આવ્યો આ પણ શુદ્ધ અપૂર્ણાંકમાં જવાબ આવ્યો છે એટલે આપણે અહીંયા એ વિચારો કે કઈ નાની સંખ્યા ઉમેરવાથી તો 12 કરતાં એક અહીંયા મોટો છે એટલે અહીંયા આપણે અહીંયા 8 ઉમેરવાથી અહીંયા આપણને શુદ્ધ અપૂર્ણાંક નાની સંખ્યા 8 ઉમેરવાથી 12 13 મળી રહે છે એટલે વિકલ્પ કયો લેશું આપણે 8। બીજી સંખ્યા ઉમેરવાથી પણ શુદ્ધ અપૂર્ણાંક મળે છે પણ આપણે જે નજીકની કહી દીધું કે પહેલાં જ 12 પછી 13 પછી 14 14 પછી 15 તો જે પહેલાં જ આવે છે એ નાની એટલે આપણે અહીંયા આ વિકલ્પ 8 આવશે। પ્રશ્ન 1 વિકલ્પ બી ઉત્તર વહીમાં આમ વર્તુળ ગાઢું બનાવી દેવાનું। પ્રશ્ન 2 જોઈએ કે 1.2 ગુણ્યા 1/3 બરાબર શું। તો આપણે અહીંયા મિશ્ર સંખ્યા આપેલી છે એને આપણે અશુદ્ધમાં ફેરવા માટે કેવું પદ મૂકીએ છીએ એ પદ અહીંયા આપણે મૂકવા પ્રયત્ન કરવાનો। તો 1 ગુણ્યા 7 વત્તા 2 આવું થાય અને છેદમાં 7 ના 7 જે છેદ આવતો હોય આ પ્રમાણે બરાબર। હવે ગુણ્યા 1/3 બરાબર। હવે આપણે અહીંયા 7 એકા 7 વત્તા 2 ગુણ્યા 1 અને જે છેદમાં આવે એનું હંમેશા શું થાય ગુણાકાર થાય બરાબર। હવે આ પ્રમાણેનું પદ તમે કૌંસ મૂકીને કરો તોય આ દાખલો આ પદનું આ પદ થાય છે એટલે તમે કૌંસ મૂકો તો પણ ચાલે ના મૂકો તો પણ ચાલે બરાબર। હવે યાદ રાખો કે આ 73 વાળો વિકલ્પ આપણો કટ થઈ જશે કેમ કે ડાયરેક્ટ 73 આપ્યું છે બરાબર। હવે યાદ રાખો હવે અહીંયા જોઈએ તો આપણે તો ઉપરવાળાનો અહીંયા ગુણાકારનું એવું કરવાનું હતું કેમ કે 7 એકા 7 ગુણ્યા 2 બરાબર તો આપણો જવાબ આવે તો અહીંયા તો આ પણ વિકલ્પ ગલત લાગે છે બરાબર। એટલે વિકલ્પ કયો આવશે આપણે આવું સૂત્ર ક્યાં છે 7 વત્તા 2 તો 7 વત્તા 2 ગુણ્યા 1 7 ગુણ્યા 3 તો વિકલ્પ કયો આવી ગયો બી સમજણ પડી બરાબર। 7 એકા 7 8 અને 9 સપ્તમાંશ બરાબર એ પ્રમાણેનો। પ્રશ્ન 2 વિકલ્પ બી। ચલો મિત્રો આ દાખલો 2013માં પૂછાઈ ગયો છે ક્યાંય આંકડા દેખાતા નથી તો પણ આપણને ગણિતનો દાખલો કહેવાય છે। તો સમજીએ કે આપેલ ભિન્નાત્મક સંખ્યાઓના અંશ અને છેદમાં એક જ સંખ્યા ઉમેરવામાં આવે તો અહીંયા વિકલ્પ જોઈએ કે નવી ભિન્નાત્મક એટલે જુદી જુદી અલગ અલગ સંખ્યામાં કશો બદલાવ નથી થતો તો કેમ બદલાવ ના થાય અહીંયા તો ઉમેરવામાં આવે એટલે બદલાવ તો થાય જ એટલે આ વિકલ્પ પણ આવશે નહીં એટલે આ ચોકડી
બરાબર. નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંની ભિન્નાત્મક સંખ્યા કરતાં મોટી હશે. હા, મોટી હોઈ શકે પણ ક્યારેક નાની પણ હોઈ શકે, એટલે આ વિકલ્પ પણ આવશે નહીં. નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંની ભિન્નાત્મક સંખ્યા કરતાં નાની હશે. હા, નાની હોઈ શકે પણ એવી નથી કે બધી જ સંખ્યા નાની હોય, એટલે ક્યારેક કોઈક સંખ્યા મોટી પણ હોઈ શકે, એટલે આ વિકલ્પ પણ આવશે નહીં. હવે આ વિકલ્પ ડી જોઈએ કે નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંની ભિન્નાત્મક સંખ્યાથી નાની કે મોટી પણ થઈ શકે છે. આ વાત સાચી. કોઈક સંખ્યામાં કોઈ સંખ્યા નાની પણ થઈ શકે, કોઈ સંખ્યા મોટી પણ થઈ શકે, એટલે આપણો વિકલ્પ કયો આવશે? ડી. તો પ્રશ્ન 3 વિકલ્પ ડી. અહીંયા આપણે ABCD ક્રમ જોઈને અહીંયા વિકલ્પ ડી આપણે પસંદ કરવાનો છે. ચલો મિત્રો, આ દાખલો જોતા આપણને લાગે છે કે આ દાખલો સાદુ રૂપનો છે. હા, સાદુ રૂપનો છે. તો અહીંયા આપણે મિશ્ર સંખ્યા છે, બધી જ મિશ્ર છે, એટલે આપણે અહીંયા મિશ્ર સંખ્યાને શેમાં ફેરવવાના? અશુદ્ધમાં. બરાબર, સાદા બનાવી દેવાના. 4 પૂર્ણાંક 1 તૃતીયાંશ ઓછા 2 પૂર્ણાંક 1 ચતુર્થાંશ. જો આપણે આમાં નજરચૂક કરીએ તો ઘણી બધી ભૂલો થઈ શકે છે, એટલે આપણે શાંતિથી દાખલો આ ગણવાનો. તો 4 દુ 8 ને 9 દ્વિતીયાંશ વત્તા 4 દુ 8 ને 9 ચતુર્થાંશ. બરાબર, કૌંસ પૂરો, ભાગ્યા 4 દુ 8 ને 9 દ્વિતીયાંશ ઓછા 4 દુ 8 ને 9 ચતુર્થાંશ. બરાબર. હવે અહીંયા કૌંસ આપેલા છે, કૌંસ પ્રમાણે આપણે અહીંયા છેદ સરખા હોય તો જ સરવાળો થાય, એટલે એને સમછેદી બનાવશું. તો 9 દુ 18 ઓછા 9, અહીંયા હવે આપણે 4 બની ગયા એટલે એક જ વાર મૂકીશું. બરાબર, ભાગ્યા અહીંયા પણ સમછેદી બનાવવા પ્રયત્ન કરવાનો જ છે. તો 9 દુ 18 અને 18 ઓછા 9 અને છેદમાં 4 ના 4. બરાબર. હવે આની વાત અહીંયા રાખીએ, આની વાત અહીંયા. તો 18માંથી 9, હવે અહીંયા સરવાળો છે, એટલે જો આપણે બાદબાકી કરીએ તો બાદબાકી જે કરતા જઈએ, એટલે યાદ રાખવાનું છે કે અહીંયા સરવાળો છે, એટલે 18 અને 9 કેટલા થાય? 27 ચતુર્થાંશ. કેટલા થાય? 27 ચતુર્થાંશ. ભાગ્યા 18માંથી 9 જાય એટલે કેટલા બચે? 9 ચતુર્થાંશ. બરાબર. હવે આપણને ખબર છે કે આ સંખ્યા આવે ત્યારે આપણે શું કરવાનું છે? શું કરવાનું છે કે 27 ચતુર્થાંશ હોય એને આ ભાગાકાર આવે એટલે ગુણાકારની નિશાની આવી જાય, એટલે 27 ચતુર્થાંશ જે ભાગાકાર હતા ત્યાં શું થઈ ગયું? ગુણાકાર. અને 4 ક્યાં આવી ગયા? ઉપર, અને 9 નીચે, એટલે આપણે એને વ્યસ્ત બનાવી દીધા અને ગુણાકારની નિશાની આવી જાય. હવે આપણે અહીંયા જોઈએ કે 9 તેરી 27, 9 તેરી 27. બરાબર, એટલે આપણે આ 9 ઉડી ગયા, આ 4 ઉડી ગયા, અને શું બચ્યું? 3. તો આપણો વિકલ્પ 3 ક્યાં છે? સીમાં. બરાબર. તો અહીંયા આપણો આ જવાબ આવી ગયો. પ્રશ્ન 4 વિકલ્પ સી. ચલો મિત્રો, અહીંયા પણ સાદરૂપનો આ દાખલો છે કે 4 તૃતીયાંશ વત્તા 4 તૃતીયાંશ ગુણ્યા 1 તૃતીયાંશ વત્તા 1 તૃતીયાંશ ને સાદુરૂપ આપો તો શું ઉત્તર આવે? તો અહીંયા આપણે સરવાળો અને ગુણાકાર બે જ ક્રિયા છે, એટલે આપણને ખબર છે કે આવી ક્રિયા હોય ત્યારે ભાગાકાર ના હોય તો ગુણાકાર પહેલાં કરવાનો. જો આપણે ઉતાવળા એવું કરી નાખીએ કે ચલો આનો સરવાળો કરી નાખીએ, આનો સરવાળો કરી નાખીએ, પછી આપણે ગુણાકાર કરીએ, ના, જે આપણે સાદુરૂપ માટે તો જે ક્રિયા છે ભાગુ સભા એનો જ ઉપયોગ કરવાનો. તો ભાગાકાર નથી તો આપણે પહેલાં ગુણાકારની ક્રિયાનો ઉપયોગ કરવાનો. તો એના માટે આપણે આ રકમ આ પ્રમાણે મૂકેલી છે. તો અહીંયા જોઈએ તો પહેલાં આપણે કઈ ક્રિયા કરવાની છે? ગુણાકારની. તો 4 એકા 4, અને ગુણાકારની ક્રિયા હોય તો અંશનો ગુણાકાર અંશ ઉપર અને છેદનો ગુણાકાર છેદની નીચે. બરાબર, છેદની સાથે હોવો જોઈએ. હવે વત્તા 4 તૃતીયાંશ. બરાબર, વત્તા 1 તૃતીયાંશ, જે બચી હોય એ સંખ્યા લખી નાખવાની. 4 એકા 4, 3 તેરી 9. હવે બધા સરવાળા થઈ ગયા. અહીંયા 9 છે એટલે અહીંયા પણ 9 લાવવા પ્રયત્ન કરવાનો, કેમ છેદ સરખો હોવો જોઈએ. અને 3ના અવયવી 9 છે એટલે 3 તેરી 9. બરાબર, તો અહીંયા 3 મૂક્યા એટલે ઉપર પણ 3.
અહીંયા પણ 3 તેરી 9 એટલે ઉપર પણ 3 બરાબર. હવે ઉપરની સંખ્યાનો આપણે સરવાળો ગુણાકાર કરી અને સરવાળો કરી દેવાનો. 4 તેરી 12 વત્તા 4 વત્તા 3 એકા 3 અને બધાના 9 બની ગયા. એટલે આપણે એક જ વખત મૂકવાના છે. છેદને પછી કાંઈ કરવાનું નહીં, છેદ એનો એ જ રહેશે. હવે અહીંયા જોઈએ, સરવાળો કરીએ તો 12 13 14 15 16 17 18 ને 19. 19 નવમાંસ જવાબ આવ્યો. તો અહીંયા છે 19 નવમાંસ? હા છે. તો અહીંયા આપણે આ વિકલ્પ મૂકીશું. પણ યાદ રાખો, 19 નવમાંસ હોય ત્યારે આનો બીજો પણ જવાબ આવી શકે છે કે 9 દુ 18. 9 બે વખત આખા છે, પૂરેપૂરા છે, પૂર્ણ છે, અને બીજો એક 9 દુ 18 18 ને 19. આવો પણ વિકલ્પ આવી શકે છે. પણ અહીંયા આ વિકલ્પ આપ્યો નથી એટલે આપણો જવાબ કયો આવશે? આ આવશે 19 નવમાંસ. પ્રશ્ન 5 વિકલ્પ સી. છઠ્ઠો દાખલો, મોટો કૌંસ છે, નાનો કૌંસ છે, 1/3 ભાગ્યા 2/3 કૌંસ પૂરો વત્તા 1 અને મોટો કૌંસ પૂરો. વિધાનને એટલે આ વિધાનને એટલે પદાવલીને એટલે આ જ પદાવલી. આને પદાવલી પણ કહેવાય, વિધાન પણ કહેવાય. એટલે શબ્દો પર આપણે ખાસ કઈ રીતે ધ્યાન આપવું એ વિચારવાનું રહ્યું. તો કિંમત કેટલી? તો અહીંયા આપણે જોવાનું કે સાદુરૂપ જ આપવાનું છે. આમાં કિંમત શોધવાની આવે અપૂર્ણાંક એટલે આપણે એનું સાદુરૂપ જ શોધીશું. તો અહીંયા જોઈએ તો આપણે અહીંયા સંખ્યા લખીએ 1/3 ભાગ્યા 2/3 બરાબર. હવે વત્તા 1 આ પ્રમાણે છે. તો આપણે અહીંયા જોઈએ કે આને ભાગાકાર આવે એટલે શું કરવાનું? વ્યસ્ત બનાવી દેવાનું. તો અહીંયા 3 ઉપર ગયા, 2 નીચે આવ્યા. ભાગાકાર હતા ત્યાં શું આવ્યું? ગુણાકારની નિશાની બરાબર. હવે આનો જવાબ શું આવશે? 3 એકા 3 અને 2 દુ 4. કેમ કે ક્યાંય છેદ ઉડતો નથી એટલે આપણે આનો જવાબ શું આવ્યો? 3/4 બરાબર. એટલે આપણે ડાયરેક્ટ આ કૌંસ નીકળી ગયા, કૌંસ નીકળી ગયા. હવે બારે શું છે? 1 છે, 1 છે, 1 આખો છે બરાબર. એટલે આપણે સમજવાનું કે 1ની નીચે 1 મૂકી દેવાનો. એટલે અહીંયા કોઈ અપૂર્ણાંક નથી. એટલે આપણે અહીંયા 4 છે, અહીંયા કોઈ છેદમાં કાંઈ નથી. એટલે આને અપૂર્ણાંકમાં ફેરવીને આપણે શું કરવાના? 4 વડે ગુણાકાર કરી નાખવાના. જે સંખ્યા હોય એ સંખ્યા સાથે 1ને ગુણાકાર કરીએ એટલે લસા કે એનો છેદ સરખો મળી જાય બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 3/4 વત્તા 4/4 છેદ સરખા થઈ ગયા. એટલે 4 ને 3 કેટલા થાય? 7/4 થાય ને. તો આપણે અહીંયા 7/4 વાળો જવાબ છે? ના, નથી. અહીંયા 2 સાદા છે અને 2 અહીંયા મિશ્રવાળા છે. તો અહીંયા આપણે આ સંખ્યા કેવી આવી? સાદામાં એટલે અશુદ્ધમાં આવી. અશુદ્ધ પણ કહી શકાય બરાબર. તો 7/4 ને આપણે શેમાં લઈ આવવાના? મિશ્રમાં ફેરવવાના બરાબર. તો તમે ખબર છે કે ભાગાકાર કરવો હોય તો ભાગાકાર પણ તમે કરી શકો છો કે 7/4. તો 4 એકા 4 તો 3 બચ્યા. એટલે 7માં 4 આખા છે. એટલે જે છેદમાં છે એ છેદમાં 4 છે. એટલે છેદનો જે ભાજક છે ત્યાંના ત્યાં છેદ રહેશે બરાબર. અને 1 આખા છે અહીંયા ગયા અને આ 3 અહીંયા. 4 એકા 4 5 6 ને 7 આપણા ઉપરવાળા જે અંશ હોય એ આવવો જોઈએ. તો આપણો 1/3/4 વાળો જવાબ ક્યાં છે? ડીમાં. તો આપણો જવાબ શું આવશે? ડી. પ્રશ્ન 6 વિકલ્પ ડી. ચલો મિત્રો, 3.2 નો પ્રશ્ન 7 આ છેલ્લો દાખલો છે. તો બે સંખ્યાનો ગુણાકાર 5/6 છે. જો એક સંખ્યા 2/3 હોય તો બીજી સંખ્યા કઈ? તો આપણે આવો મહત્વના મુદ્દામાં દાખલો શીખ્યા છે અને એનું સૂત્ર આપણે હાંસિયામાં લખેલું છે. એટલે હાંસિયામાં લખવાનું ને આપણા મગજમાં પણ લખવાનું. કયું સૂત્ર છે બોલો? તો અહીંયા બોલો, એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર બે સંખ્યાનો ગુણાકાર.
બરાબર. તો એક સંખ્યા કઈ છે? 2/3. બરાબર. અને બીજી સંખ્યાની આપણને ખબર નથી. બરાબર. અને બે સંખ્યાનો ગુણાકાર કેટલો આવી ગયો છે? જવાબ આવી ગયો છે. બરાબર. તો આવું આવે ત્યારે 5 અંશનાશને ક્યાં લઈ લેવા? આપણે બીજી સંખ્યા શોધવાની છે, એટલે બીજી સંખ્યા બરાબર. તો બરાબર પછીનો જે હોય એ જવાબ અહીંયા લાવવાનો અને અહીંયા આ 2/3 હોય એને ભાગાકારમાં લઈ જવાના. ક્યાં લઈ જવાના? ભાગાકારમાં લઈ જવાના. એટલે આપણે 5 અષ્ટાંશ અહીંયા આવ્યા એટલે અહીંયા અપૂર્ણાંકમાં શું કરીશું? આપણે વ્યસ્ત બનાવી દેવાનું. એટલે 3 ઉપર ગયા, 2 નીચે આવ્યા. બરાબર. હવે આપણને 3 દુ 6. બરાબર. એટલે આ 6 ઉડી ગયા, એટલે આ 3 એ આ 3. તો ઉપર કેટલા બચ્યા? 5 બચ્યા. ને 2 દુ 4. છેદનો ગુણાકાર કર્યો, 2 દુ 4 એટલે 5/4 અહીંયા જવાબ આવે છે. તો આપણો વિકલ્પ કયો છે? એ. તો પ્રશ્ન 7નો એ. પ્રશ્ન 7 એનો એ.